હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ નાસ્તો બહુ જ ઓછા વસ્તુથી એટલે કે બહુ જ ઓછા મસાલાથી આ નાસ્તો તૈયાર કરીશું અને સાથે ચટણી પણ બનાવીશું લીલા મરચાં અને ધાણા નાખીને. અને ચાલો તો આ નાસ્તો બનાવવા માટે પહેલાં તો થોડું આપણે દહીં લીધું છે અને ત્યારબાદ સૂજી લઈશું અને 1 કપ ભરીને આપણે સૂજી લઈશું તો એ જ કપ ભરીને આપણે ઘઉંનો લોટ લેવાનો છે. તો આ નાસ્તો તમે સવાર કે સાંજના નાસ્તા માટે કે તમે ચા સાથે સવારના નાસ્તામાં કે સાંજના ચા સાથે તમે આ બનાવી શકો છો. તો ચાલો નાસ્તાને આપણે ટેસ્ટી બનાવવા માટે સ્વાદ અનુસાર થોડી આપણે ચપટી હિંગ લીધી છે અને ત્યારબાદ થોડું મીઠું આપણે બસ ફક્ત ખાલી આપણે 2 વસ્તુથી જ આ નાસ્તો આજે બનાવીશું. એકદમ ટેસ્ટી અને કુરકુરો અને ક્રિસ્પી. તો આ નાસ્તાને બનાવવા માટે ખૂબ જ ઓછી મહેનત અને ઝડપી બની જાય તેવો નાસ્તો છે. તો ચાલો હવે આપણે આ બધું મિક્સ કરી દીધું છે દહીંની અંદર પહેલાં તો, અને આવી રીતે આપણે એને મિક્સ કરીને રાખી દઈશું. ત્યારબાદ 1 કપ ભરીને આપણે પાણી લઈશું. પાણીને નાખીને આપણે શું છે કે આને ચલાવવાનું નથી, આપણે એને હલાવવાનું નથી કે એને મિક્સ નથી કરવાનું. તો આ રીતે આપણે જ્યાં કોરું લાગે અહીંયા એને આ રીતે પાણીથી એને મિક્સ કરી દેવું. હવે આપણે આને ઢાંકીને મૂકી દઈએ. ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈશું. નાસ્તામાં ખાવા માટે ચટણી એકદમ મજેદાર અને ટેસ્ટી અને સ્પાઇસી એવી આ લીલા ધાણાની. તો ચાલો લીલા ધાણા ઘણા બધા એવા ધોઈને લીધા છે, સાફ કરીને લીધા છે. અને હવે આપણે આ ટામેટું લઈશું. ટામેટું પણ સરસ ધોઈ નાખ્યું છે અને ઉપરથી આ રીતે એની ટોપી આવે છે એ હટાવી દીધી છે, એને હટાવી જ દેવો જોઈએ. તો હવે આપણે આ રીતે ટામેટાના ટુકડા કરીને આપણે લીલા ધાણાની અંદર આપણે ઉમેરી દઈશું. 2 સાથે થોડા મીડિયમ તીખા લીધા છે, બહુ તીખા નથી. અને 2 મરચાં આ રીતે આપણે એને કટ કરીને ઉમેરી દઈશું. સાથે થોડા 10-20 જેટલા આપણે સિંગદાણા લીધા છે. તો હવે આપણે સિંગદાણાને પણ અંદર ઉમેરી દઈશું. જો તમારે લીલું કોપરું કે સૂકું કોપરું હોય તો તમે નાખી શકો છો. ત્યારબાદ મેં 2 ચમચી જેટલું દહીં, સ્વાદ અનુસાર મીઠું અને થોડું પાણી ઉમેરીને આપણે ચટણીને પીસી લેવાની છે. ચટણી પણ સરસ એવી આપણી પીસાઈ ગઈ છે. તો બાઉલની અંદર તો ચટણી દેખતા જ ખાવાનું મન થઈ જાય તેવી લીલા ધાણાની ચટણી. હવે આપણે આને બાજુ પર રાખી અને હવે આપણે સૂજી અને લોટને જોઈ લઈશું. એ પણ સરસ પલળી ગયો છે. તો અહીં આપણે હલાવતા જ એકદમ જ જો મિક્સ થઈ જાય છે. જો આ રીતે તમારાથી મિક્સ ના થતું હોય તો તમે મિક્સરની જારમાં પણ તમે એક આંટો એને ફેરવી શકો છો. પણ આ રીતે અંદર સૂજીને દાણા સરસ એવા લાગે છે. તો ચાલો હવે આપણે આને સારી રીતે આપણે મિક્સ કરી દીધું છે, જોઈ શકો છો. આ રીતે પલાળવાથી એકદમ મિક્સ થઈ જાય છે, લોટમાં એક પણ ગાંઠો રહેતો નથી. તો આવી રીતે એને આપણે લગાતાર એક જ ડિરેક્શનમાં એને આ રીતે ફેરવી દઈશું બરાબર. અને પછી આ રીતે સ્મૂથ એવું બેટર આપણે તૈયાર કરી લઈશું. તો આવી રીતે આપણે આટલું જ થિકનેસ એની રાખવાની છે, નહીં કે પાતળું કે નહીં જાડું. બસ આ રીતે ચમચામાં નાખતા પડે એવું આપણે એનું બેટર એવું થીક એવું રાખેલું છે. ત્યારબાદ આપણે હવે એને પેન ગરમ મૂકી દઈશું. તમે તવો કે પેન કે તવી લઈ શકો છો. પેનમાં થોડું આપણે સ્લાઇસ એવું તેલ લગાવી દઈશું અને પછી આપણે ટીશ્યુ પેપર લઈને એને આ રીતે આપણે એને લૂછી લેવાનું છે. તો શું છે કે વધારાનું તેલ હોય ને એ નીકળી આવે અને તવો પણ સરસ આપણે હલકો એવો ગરમ થઈ ગયો છે. અને હવે આપણે ચમચો લઈને આ રીતે ચમચો ભરીને આપણે એને ઉપર તવા પર ઉમેરીશું અને આવી રીતે આપણે ફેરવતા જે રીતે આપણે ઢોસા બનાવતા હોય એ રીતે એનો આ નાસ્તો તૈયાર કરવાનો છે. તો ફ્રેન્ડ્સ તો છે ને એકદમ ઇઝી, નહીં મહેનત કે બહુ જ ઓછા સમયમાં આને તમે નાસ્તો બનાવીને એન્જોય કરી શકો છો નાસ્તામાં સવાર કે સાંજમાં. તો હવે આપણે થોડું એવું સ્લાઇસ આપણે તેલ લગાવીશું, બહુ તેલ નહીં લગાવીએ. તો બહુ જ ઓછા તેલમાં નાસ્તો પણ એટલો ટેસ્ટી લાગે છે. અને સાથે ચટણી હોય તો ડ્રાય પણ સરસ થઈ ગયો છે અને એક સાઈડ સરસ એવો શેકાઈને તૈયાર થઈ ગયો છે. હવે બીજી સાઈડ પણ આપણે આવી રીતે એને થોડો શેકી લેવાનો છે એટલે બંને સાઈડ સરસ એવો અને આ નાસ્તો એકદમ ક્રિસ્પી બને. ઠંડો થશે એટલે એકદમ કુરકુરો અને ક્રિસ્પી તૈયાર થાય છે. તો આવી રીતે હવે આપણે પણ આ નાસ્તાને બહાર ઉતારી લઈશું અને આવો જાળીવાળા વાસણની અંદર રાખીશું એટલે એકદમ ઠંડો થઈ જાય. ફરી પાછું આપણે એ જ ચમચા ભરીને 2 ચમચા ભરીને ફરી પાછું આપણે
તવામાં ફેલાવી દઈશું. તો આવી રીતે આ નાસ્તો બનાવવાથી નાસ્તો તો એટલો ટેસ્ટી બને છે, સાથે હેલ્ધી પણ છે અને પાછો ઓછા તેલમાં બનેલો છે અને પાછો ઓછા સમયમાં, અને નહીં તમારે કોઈ વધારે મહેનત, અને ખાવા માટે તૈયાર છે. હવે આપણે બધા નાસ્તા જેટલા જોઈને એટલા બનાવી લીધા છે અને પછી એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું, ચટણી સાથે એને ખાશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે જો એકદમ કુરકુરો, પણ મેં તમને અત્યારે અવાજ નથી સંભળાયો, તો આ રીતે મેં અડીશીને તો એકદમ કુરકુરો અવાજ આવે છે. એવો નાસ્તો કુરકુરે અને ક્રન્ચી અને ક્રિસ્પી. તો હવે ચટણી સાથે હું તમને સર્વ કરીને બતાવું છું. તો ચટણી તમે જોઈ શકો છો, અને નાસ્તો અને ખાવા માટે ચટણી સાથે તો એટલો ટેસ્ટી લાગે છે ને. જો આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ગીતાની રસોઈની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીશું નવી રેસિપી સાથે. જય ભારત, જય શ્રી કૃષ્ણ, જય માતા.